જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? તો સવારમાં જ વરસાદ ચાલુ થઈ ગયો અને આપણે તો પહેલાં પલળવાની જ મોજ માણી લીધી અને વરસાદના કારણે વાતાવરણ બહુ મસ્ત ઠંડુ હતું અને આપણે તો જ્યાં કપડાં વાસણ તો ધોવાના તો બાકી જ છે એ પછી કામ પતાવ્યું. પછી એ પાર્સલ ગામડેથી આવી ગયું કે ઋષિભાઈ કે એ પાર્સલ મારું છે, હું નહીં ખોલો દઉં એમ કરીને એના પર સૂઈ ગયો. પછી હંસાની દોરી આપણે લીધી હતી એ આપણે હાણસીથી વ્યવસ્થિત ફિટ કરી દીધી, કેમ કે અહીંયા પાના પકડતા ન હોય એટલે આપણે હાણસીથી દોરીનું કામ પતાવ્યું. પછી થોડા કપડામાં સિલાઈ કરવાના હતા, પછી આપણે સિલાઈનું કામ પતાવ્યું અને ક્રિશી સૂઈ ગયો. પછી મેં જે ગામડેથી પાર્સલ લાવ્યું હતું એ ખોલવા માટે લીધું, કેમ કે જાગતું હોય ત્યારે તો એ ન ખોલવા દે. પછી મેં ખોલવાની શરૂઆત કરી, જોઈએ હવે એમાંથી શું નીકળે અને ફાઇનલી આપણું પાર્સલ ખુલી ગયું. એમાંથી અમારા ટ્રેડિશનલવાળા કપડાં નીકળ્યા. અમારા આહિર સમાજની એક દિવસ ગરબી થાય મીઠાપુર, એમાં રમવા જવાનું છે એટલે આપણું પાર્સલ ગામડેથી આવ્યું હતું. એના ભેગા તો ઘણા બધા ઘરેણાં પણ આવ્યા હતા. તો અમારો આજનો બ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ કરજો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.